ઘટના એવી હતી કે ઓવરટેક કરવામાં લપ થઈ થોડી માથાકૂટ થઈ હતી અને ભરવાડને વારે ઘડી ટાર્ગેટ આ લોકો કરતા હોય છે. નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, વાત કરીએ આપણા ગુજરાતમાં અમદાવાદ શહેરના ધંધુકા ગામમાં હાલ એક ભરવાડની હત્યા કરી નાખી છે. જેમ કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા થઈ હતી, એવી જ રીતે બીજા ભરવાડના છોકરાની આજે મુસ્લિમ યુવકે હત્યા કરી દેવામાં આવી છે ખુલ્લેઆમ. અને મિત્રો, આ ગુજરાતના નહીં પણ ભારતના આખી દુનિયાના સૌથી મોટા સમાચાર છે. ત્યારે એને લઈને આ દાદા એક કેવો મોટો ખુલાસો કર્યો છે. ધર્મેશ ભરવાડના મૃત્યુના ગઈકાલે એની હત્યા કરી દેવામાં આવી હતી. શું કારણ? તો કારણ કંઈ નહોતું, નાનકડી વાત હતી. જો આ કાકા હમણાં કહેશે, હમણાં ખુલાસો કર્યો કાકાએ. આખો વિડીયો જોજો મિત્રો. ઘટના એવી હતી કે ઓવરટેક કરવામાં લપ થઈ થોડી માથાકૂટ થઈ હતી અને ભરવાડને વારે ઘડી ટાર્ગેટ આ લોકો કરતા હોય છે ગમે ત્યારે. અને એક ઈગો એમ કે બસ અમે અમારું જ હોવું જોઈએ, ગામમાં કોઈ ઊંચું નીચું ન થવું જોઈએ, વર્ચસ્વ અમારું હોવું જોઈએ. બાકી બીજું કોઈ ગામમાં તો શાંતિનો માહોલ, બીજું અમે કોઈ એવું કરવા માંગતા નથી. આજે જે કંઈ ઘટના બની, જે કંઈ બધું કોઈ ગામમાં અત્યારે પણ શાંતિ જ છે. ખોટી અફવાઓ જે કંઈ ઉતરતા હતી, હવે આટલો બધો મોટો સમાજ છે, અમે તો કોઈ ન કહેવી. બાકી અમારા સમાજનો, ભરવાડ સમાજનો કોઈ અહીંયા ખોટી અફવાઓ, અમે તો આમાં છીએ બાપુ. અમારા ઘરે જે આ બની ગયું છે, અમે તો આની વિધિમાં શું ઓલા માટે છીએ. બાકી કોઈ અમારી એવી નથી કે ભાઈ, પણ અમને સરકાર પાસે એક જ માંગે છે કે અમને પૂરો ન્યાય મળવો જોઈએ. અને આ ઘટના વારી ઘડી જે બને એ બંધ થવી જોઈએ. 5મી ઘટના છે ભરવાડ ઉપર એટેક થયો, એ 5મી ઘટના છે અત્યાર સુધીમાં. અને આ લોકો બસ 2-3 વર્ષે ભરવાડ સમાજ સિવાય કોઈ બીજું આમની સામે બોલે એમ નથી સાહેબ. બરાબર, જે અસામાજિક તત્વો છે આપણે એમ નથી કહેતા બધો સમાજ એમનો એવો છે. જે પણ આવા તત્વો છે જે 2 નંબરનું કરતા હોય, જે કંઈ કરતા હોય, બરાબર, તો આમને પૂરો ન્યાય મળવો જોઈએ. અત્યારે નાના છોકરા રડજડી ક્યાં ને. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઇક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.